આ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોહિત શર્માથી સંબંધિત એક કઠોર નિવેદન આપતા બોલ્યા કે તે 2027 વર્લ્ડ કપ રમી શકશે નહીં. હા મિત્રો, તમે લોકોએ જોયું જ હશે કે જ્યારે પણ રોહિત શર્માને રિટાયરમેન્ટ વાળો સવાલ પૂછવામાં આવે છે તો તે ખૂબ જ પોઝિટિવ જવાબ આપે છે કે ભાઈ હજી તો ઘણા વર્ષો બાકી છે, હું લાંબા સમય સુધી રમીશ. તો ક્યાંક ને ક્યાંક ફેન્સનું પણ આ સપનું છે કે રોહિત શર્મા ઓછામાં ઓછું 2027 વર્લ્ડ કપ સુધી રમી લે. પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ક્રિસ શ્રીકાંતને એવું લાગે છે કે તે રમી શકશે નહીં. એવું એટલા માટે કારણ કે તેમણે સ્ટેટમેન્ટ આપ્યું કે રોહિત એક બહુ જ સારા ખેલાડી છે, પણ હમણાં તેમની ઉંમર 37 થઈ ચૂકી છે અને આગામી વર્લ્ડ કપ હમણાં 3 વર્ષ પછી છે. મતલબ કે તેમની ઉંમર 40 વર્ષની હશે. મારા મતે 40 વર્ષે તમે વર્લ્ડ કપમાં નહીં રમી શકો, પરંતુ શાયદથી વિરાટ કોહલી આ ટુર્નામેન્ટને રમી શકશે. પણ હવે ગૌતમ ગંભીર આવી ગયા છે તો રોહિતના ચાન્સીસ થોડા ઓછા દેખાઈ રહ્યા છે. તે સાઉથ આફ્રિકામાં થવા વાળા વર્લ્ડ કપ દરમિયાન તે બેહોશ થઈ જશે. તો તેમના તરફથી થોડુંક કઠોર નિવેદન આપ્યું છે. તો મિત્રો, તમારો શું મંતવ્ય છે? શું રોહિત શર્મા 2027 વર્લ્ડ કપ રમી શકશે કે નહીં? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.